હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પરફેક્ટ ડિફરન્શિયલ ફોર્મેટ વિશેની ચર્ચા કરી હતી અને સ્પ્રિંગ ફોર્સ અને એના વિશેની માહિતી મેળવી હતી. એ સ્પ્રિંગ ફોર્સ પર આધારિત કાર્ય પણ આપણે જોયું હતું અને એના પર આધારિત એકાદ ક્વેશ્ચન પણ આપણે સોલ્વ કરેલો હતો. હવે આજે આપણે શરૂ કરવાના છીએ એરિયા અંડર એફએક્સ કર્વ, એટલે કે એફ વિરુદ્ધ એક્સનો આલેખ હોય એની નીચે ઘેરાયેલું ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળ શોધવાથી શું થાય એની ચર્ચા કરીએ સૌથી પહેલા તો. બરાબર, તો તમે મિત્રો કાઇનેમેટિક્સ ચેપ્ટર ભણ્યા હશો ને, ત્યાં તમે થોડાક વી વિરુદ્ધ ટીના, એ વિરુદ્ધ ટીના આ બધા ગ્રાફ શીખી ગયા હશો. તો મિત્રો ત્યાં તમને એવું કહેવામાં આવ્યું હશે કે આલેખનો ઢાળ છે, એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ શું આપે? તો કે વેગ આપે. એવી જ રીતે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું આપે? તો કે પ્રવેગ આપે. અને વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાયેલું ક્ષેત્રફળ શું આપે? તો આપણે એમ કહેતા કે સ્થાનાંતરનો ફેરફાર, એટલે કે સ્થાનનો ફેરફાર, એટલે કે સ્થાનાંતર આપે. બરાબર છે. તો એવી કંઈક માહિતી હતી. તો સામાન્ય રીતે આપણે જો પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ કે આલેખ નીચેનું ક્ષેત્રફળ કેવી રીતે હોય, તો કે મને આ રીતે કોઈ પણ એક્સ અક્ષ અને વાય અક્ષ આપવામાં આવી છે અને આ રીતે કોઈ પણ વક્ર છે. હવે આ રીતે આપેલા કોઈ પણ વક્ર નીચે ઘેરાયેલું ક્ષેત્રફળ જો મારે શોધવું હોય તો હું અહીંયાથી કોઈ પણ બિંદુ લઈ લઉં. ધારો કે અહીંયા વચ્ચેથી મારે આ બિંદુથી શોધવું છે, તો અહીંયાથી લઈને આટલે સુધીનું કાર્ય જો મારે શોધવું હોય તો એને પહેલા તો એક્સ અક્ષ સાથે આ રીતે જોડી દેવાની. બરાબર છે. અને આપણે એને પ્રારંભિક અને અંતિમ પરિસ્થિતિમાં નામ પણ આપી દઈએ. આને આપણે કહીએ x1 અથવા તો x ઇનિશિયલ થી x ફાઇનલ. બરાબર છે. તો આ રીતે આપણે જોડી દઈએ. તો હવે આની અંદર ઘેરાયેલું આ જે ક્ષેત્રફળ છે, આટલો જે ભાગ છે, એને આપણે શું કહીશું? એરિયા અંડર કર્વ. હવે આ ભાગ ખરેખર આપણને અમુક ચોક્કસ વેલ્યુ આપતો હોય. કોની વેલ્યુ હોય? તો કે ગુણાકાર થશે બંનેનો. જે બે રાશિ હોય એની નીચે ઘેરાયેલું ક્ષેત્રફળ, એટલે કે અહીંયા વાય અને એક્સ નીચે ઘેરાયેલું ક્ષેત્રફળ છે, તો વાય અને એક્સ નો ગુણાકાર થાય અને એ જે આવે એ આપણને મળતું હોય. તો આપણે અહીંયા કોનો આલેખ નીચે ઘેરાયેલું ક્ષેત્રફળ શોધવાનું છે? એફએક્સ ના. તો વિચારો કે હું બળ ગુણ્યા સ્થાનાંતર કરું તો મને શું મળે? તો કે સાચી વાત છે, બોલો શું મળે? કાર્ય, વર્ગ. યાદ આવે? સૌથી પહેલો લેક્ચર શું આપશે આપણને? કાર્ય આપશે. એટલે કે એફ વિરુદ્ધ એક્સ ના આલેખ નીચે ઘેરાયેલું ક્ષેત્રફળ આપણને કાર્ય આપવું હોય. સામાન્ય રીતે આજે આપણે બધું કામ કરીએ છીએ તો ખરેખર વાત એવી હોય કે આ આખા ભાગની અંદર ખરેખર આ રીતે એક નાનો પોર્શન અલગ કલરથી લઈએ એટલે આપણે વધારે સારી રીતે સમજી શકીએ. તો ખરેખર કંઈક આવું થતું હોય કે આની અંદર આ રીતે એક સૂક્ષ્મ ભાગ વિચારવામાં આવે. આ રીતે એક નાનકડી પટ્ટી આમ લેવામાં આવતી હોય, જેને આપણે એમ કહીએ કે ભાઈ આ સૂક્ષ્મ આની પહોળાઈ આટલી ડીએક્સ જેટલી છે. અને આ જે ભાગ છે આટલે, એ તો વક્ર પરનો ભાગ થઈ ગયો. બરાબર છે. તો આને આપણે શું કહીએ? આટલા મૂલ્યને આપણે વાય કહી દઈએ અને આ જે પહોળાઈ છે એને આપણે ડીએક્સ કહી દઈએ. તો બોલો આમ લગભગ જોઈએ ને તો લંબચોરસ પટ્ટી દેખાય છે, એટલે આપણે આને કહી દઈએ સૂક્ષ્મ ક્ષેત્રફળ ડીએ બરાબર વાય ડીએક્સ. અને મને ઘેરાયેલું આખું ક્ષેત્રફળ જોઈતું હોય તો એરિયા એ ઇઝ ઇક્વલ ટુ સંકલન વાય ડીએક્સ. તો આ જ ખરેખર હોય એરિયા અંડર કર્વ. કોઈ પણ આલેખ માટે ઘેરાયેલું ક્ષેત્રફળ શોધવું હોય તો આ રીતે શોધી શકાય. આલેખ નીચે ઘેરાયેલું ક્ષેત્રફળ. બરાબર છે. તમે આની લિમિટ પણ મૂકીને આન્સર પણ શોધી શકો. તો આ રીતે કંઈક વિચારી શકાતું હોય. લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હશે. બરાબર છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણે એફ વિરુદ્ધ એક્સ નો આલેખ બનાવવો છે. બરાબર. પણ મારી પાસે હું જે આલેખ બનાવીશ એ કોનો બનાવીશ? તો કે મેં એવું વિચાર્યું કે સૌથી પહેલા આપણે સ્પ્રિંગ ફોર્સ થી જ શરૂ કરીએ. બરાબર ને? સ્પ્રિંગ ફોર્સ
એનાથી જ શરૂ કરીએ તો સ્પ્રિંગ ફોર્સ એટલે આપણે દર્શાવી શકીએ વેક્ટર એફ એસપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ વેક્ટર. આને જો આપણે હું દર્શાવવાનો પ્રયત્ન કરું ને તો એફ અને એક્સ વચ્ચેનો રિલેશન મળી ગયો. તો આપણે આને વાય એફ કઈ અક્ષ પર છે, જો બળ કઈ અક્ષ પર છે, વાય અક્ષ પર છે, દેખાય છે. તો એફ બરાબર હું વાય લખી દઉં ઇઝ ઇક્વલ ટુ એક્સ બરાબર એક્સ કઈ અક્ષ પર છે, એક્સ અક્ષ પર જ છે તો એક્સ, તો વાય બરાબર માઇનસ એમ એક્સ. આ રીતે કઈક આને લખી શકાય, જ્યાં એમ છે ને એ ધાર દર્શાવે, રેખાનો ધાર. વાય અને એક્સ ની એક એક ઘાત જ છે એટલે આ સમીકરણ રેખાના સમીકરણ જેવું બનશે, જેનો ધાર કેવો હશે, ઋણ હશે. ઋણ જો આ રીતે રેખા આમ ઉપર જતી હોય તો આને પોઝિટિવ સ્લોપ કહેવાય. સ્લોપ એટલે ધાર. અને જો રેખા આ રીતે નીચે ઉતરતી હોય તો આને નેગેટિવ ધાર કહેવાય. અત્યારે આપણી પાસે કેવો ધાર છે, ઋણ ધાર છે, દેખાય છે, આગળ માઇનસ નું ચિહ્ન છે. એટલે આપણો આલેખ કેવો બનશે તો કે આ રીતે નીચે ઉતરતો. તો અહીંયા જો હું આલેખ બનાવું તો એ આલેખ કંઈક આ રીતે જતો હોય. સમજાય છે? આ છે આપણી પાસે એફ બરાબર માઇનસ કે એક્સ. હવે આની અંદર હું જો એક્સ ની કોઈ ચોક્કસ કિંમત લઈ લઉં તો આપણે ઘેરાયેલું ક્ષેત્રફળ ધારો કે મારે શોધવું છે તો હું આટલી વેલ્યુ લઈ લઉં છું અહીંયાથી આ રીતે. જોજો ખૂબ જ સરસ રીતે સમજવા લાયક વસ્તુ છે. આ બળની કિંમત છે એટલે બળ અહીંયા કેટલું આવશે તો કે ફોર્સ પોઝિટિવ આવશે એફ કે એક્સ, અને અહીંયા એક્સ ની વેલ્યુ કેટલી આવશે તો કે માઇનસ એક્સ આવશે. બોલો સમજાય છે? અને આ થઈ ગયું આપણું ઘેરાયેલું ક્ષેત્રફળ. તો મારે જો ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે જાણીએ છીએ કે એફ એક્સ મને શું આપશે, કાર્ય આપશે. તો હું અહીંયા લખું છું એરિયા A is equal to વર્ક is equal to, બોલો કેવું ક્ષેત્રફળ છે તો કે ત્રિકોણનું, બરાબર ને? ત્રિકોણનું ક્ષેત્રફળ હોય એટલે 1/2 ગુણ્યા પાયો. પાયો કેટલો છે, માઇનસ એક્સ છે. પાયો આવશે માઇનસ એક્સ ગુણ્યા 1/2 પાયો ગુણ્યા વેધ. બોલો વેધ કેટલો છે, આ વેધ કહેવાય ને, આ જેટલી હાઈટ છે એટલી જ આ છે. વેધનું મૂલ્ય છે કે એક્સ જેટલું. તો અહીંયાથી તમે W ઇઝ ઇક્વલ ટુ લખી શકશો -1/2 કે એક્સ સ્ક્વેર. બોલો સમજાય છે? આ જ તો આવતું હતું કાર્ય સ્પ્રિંગ વડે, બરાબર ને? આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું હતું. બોલો ક્લિયર થાય છે કન્સેપ્ટમાં? હવે કોઈકને એમ થાય કે સર તમે તો આ બાજુ લીધું, ધારો કે મારે આ બાજુ લેવું હોય તો લઈ શકાય ને? અહીંયાથી લેશો તો પણ કંઈક આ રીતે આવશે, એ ક્યાંક અહીંયા મેચ થશે. બોલો હવે બળની અક્ષ પર નેગેટિવ આવી ગયું તો અહીંયા આપણે લખી શકીશું માઇનસ કે એક્સ ડેશ, કે જ્યારે એક્સ ની વેલ્યુ અહીંયા કંઈક એક્સ ડેશ જેટલી હશે. બોલો ક્લિયર થાય છે? તો હવે આપણે જો શોધીએ તો આના માટે ફરીથી એમ લખી શકાશે કે એરિયા A ઇઝ ઇક્વલ ટુ વર્ક ઇઝ ઇક્વલ ટુ 1/2. પાયો કેટલો છે તો કે પાયો એક્સ ડેશ જેટલો છે, અને વેધ કેટલો છે તો વેધ છે માઇનસ કે એક્સ ડેશ જેટલું. એટલે કે આ કાર્ય થઈ જશે -1/2 કે એક્સ ડેશ સ્ક્વેર. એટલે કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં જાઓ તમને હંમેશા શું થશે તો કે હંમેશા કાર્ય આપણને જે મળવાનું હશે તે રીતે જ આવશે. જો એક્સ પોઝિટિવ થઈ જશે તો ફોર્સ નેગેટિવ થઈ જશે, અને ફોર્સ પોઝિટિવ હશે તો એક્સ નેગેટિવ થઈ જશે. આ રીતે કંઈ પણ વેલ્યુ ચેન્જ થઈ શકે. બોલો ક્લિયર થાય છે દરેકને? મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન પર એક ક્વેશ્ચન મેં લીધો છે. આ બધા નાના નાના ટોપિક છે, પરંતુ છતાં એક એક ક્વેશ્ચન હું અંદર કવર કરી લઉં છું, કારણ કે પૂછાવાની શક્યતા તો કોઈ પણ વસ્તુ રહેલી હોય, બરાબર? તો અહીંયા પણ મેં એક ક્વેશ્ચન લઈ લીધો છે. એફ અને એક્સ નો ગ્રાફ આપણને આપેલો છે. 0 થી લઈને 6 મીટર સુધી આપણને થયેલું કાર્ય પૂછેલું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે એક તો આપણી પાસે આ એક ચોરસ છે અને બીજું છે આપણી પાસે આ ત્રિકોણ. તો ચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ, આ બે ક્ષેત્રફળનો સરવાળો કરીશું એટલે આપણને કાર્ય મળી જશે. તો અહીંયા આપણે લખી શકીએ વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ, પહેલા ચોરસની વાત કરીએ તો આમ જોઈએ તો લંબચોરસ છે,
એટલે 5/4 આ બાજુની લંબાઈ 5 છે અને આ બાજુ છે 4 એટલે 5 × 4 વત્તા આ ત્રિકોણ છે તો ત્રિકોણ માટે લખીએ તો 1/2 પાયો ગુણ્યા વેધ પાયો કેટલો થઈ જાય તો 4 થી 6 સુધી જાય છે એટલે 2 અને વેધ કેટલો થશે તો કે હાઈટ થઈ જશે આ 5 એટલે ગુણ્યા આવશે 5 હવે આનો તમે સીધો જ 5 ચોક થઈ જશે 20 વત્તા 2 અને 2 કેન્સલ થાય એટલે 5 એટલે સીધો જ જવાબ આવી ગયો કાર્ય વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ 25 જૂલ. બોલો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, ફક્ત ક્ષેત્રફળ શોધવાથી આપણો આન્સર આવી જાય. બરાબર છે. તો આ રીતે આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરી શકાતા હોય છે. લગભગ દરેકને સમજાઈ ગયું હશે. તો હવે આપણે આગળ જઈએ વધુ એક નવા ટોપિક તરફ. મિત્રો આપણે ચેપ્ટરનું નામ હતું વર્ક, એનર્જી એન્ડ પાવર. બરાબર છે. વર્ક એટલે કાર્ય, એનર્જી એટલે ઉર્જા અને પાવર એટલે પાવર. તો અત્યાર સુધી આપણે જે કંઈ ભણી ગયા ને એ બધો જ કાર્યનો ભાગ હતો. એટલે કે કાર્ય આપણે ભણી લીધું. હવે આપણી એન્ટ્રી થઈ રહી છે એનર્જીની અંદર, ઉર્જાની અંદર. તો ઉર્જાની અંદર પણ આપણે સૌથી પહેલા જોઈશું કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા. હવે સૌથી પહેલો તો પ્રશ્ન એ છે કે ગતિ ઉર્જા એટલે શું? તો કે પહેલા તો એની ચર્ચા કરી લઈએ કે ગતિ ઉર્જા કોને કહેવાય. તો પદાર્થની ગતિને કારણે તેમાં રહેલી ઉર્જાને ગતિ ઉર્જા કહેવાય. ગતિ ઉર્જા કહેવાય. સામાન્ય રીતે આપણે કાઇનેટિક એનર્જી, હવે આને ઓરિજિનલી વાત કરીએ ને તો ગતિ ઉર્જાનું ખરેખરું સૂત્ર આવું છે, હાફ m ઇન્ટુ v બાર ડોટ v બાર. બાર એટલે ખરેખર સદિશ છે, હાફ m v ડોટ v. પણ આની ચર્ચા આપણે કરતા નથી, કારણ કે જ્યારે છે કે JEE એડવાન્સની વાત કરતા હોય ને એના કરતા પણ ઘણા ઉપરના લેવલ પર ત્યારે આ બધી વસ્તુ આવતી હોય છે. આપણે તો JEE મેઇન્સ પણ નથી આપવાના, આપણે નીટ આપવાની છે. એટલે આપણા માટે કાઇનેટિક એનર્જી હંમેશા માટે હશે 1/2 mv². બરાબર છે. આપણે હંમેશા આ જ સૂત્રનો ઉપયોગ કરીશું, 1/2 mv². કાઇનેટિક એનર્જી હંમેશા ધન હોય છે. કાઇનેટિક એનર્જી હંમેશા કેવી હોય છે? ધન હોય છે. પરંતુ ફક્ત આપણા ક્લાસિકલ મિકેનિક્સના કન્સેપ્ટમાં. પણ આપણને જો પૂછવામાં આવે કે કેવી હોય તો આપણે ધન જ કહેવાની. કેમ? તો કે આપણને મિકેનિક્સ જ આવે છે, ક્લાસિકલ મિકેનિક્સ આવે છે. બરાબર છે. ખરેખર જ્યારે ક્વોન્ટમ મિકેનિક્સની અંદર જઈએ, એટમ્સની અંદર એકદમ ડિટેલમાં જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ, એટમ્સ, ન્યુક્લિયસ એટલે કે પરમાણુ, અણુ, આ બધી જે ચર્ચા તમે કેમેસ્ટ્રીની અંદર કરો છો ને, ખરેખર એ પણ આખો ફિઝિક્સનો જ એક ભાગ છે. એને ક્વોન્ટમ મિકેનિક્સ કહેવાય. બરાબર. તો એ પણ આખો એક ફિઝિક્સનો જ ભાગ છે. કેમેસ્ટ્રીની અંદર તમે કેમેસ્ટ્રીની રીતે ભણો છો, પણ ખરેખર એ બધું રિસર્ચ પણ ફિઝિક્સની અંદર જ આવતું હોય છે, ક્વોન્ટમ મિકેનિક્સની અંદર, જેને બીજી ભાષામાં આપણે આગળ જતા મોડર્ન ફિઝિક્સની એક બ્રાન્ચ તરીકે પણ જોઈશું. તો હંમેશા ધન જ હોય છે. ક્વોન્ટમ મિકેનિક્સની અંદર એ ક્યારેક આપણને ઋણ પણ મળી શકે, પણ આપણે એટલા ડિટેલમાં જવાની જરૂર નથી. આપણને એમ પૂછવામાં આવે કે ગતિ ઉર્જા કેવી હોય તો આપણે એમ કહીશું કે ગતિ ઉર્જા ધન હોય. ક્લિયર છે? આ સાથે આપણે એમ પણ કહી શકીએ કે કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા એ સ્કેલર એટલે કે અદિશ રાશિ છે. કાઇનેટિક એનર્જી એ અદિશ રાશિ છે, સ્કેલર ક્વોન્ટિટી. બીજી એક મહત્વની વાત જે તમારે જાણવી જોઈએ, ખરેખર આપણે એમ કહીએ કે m દળનો પદાર્થ કે જે v જેટલા વેગથી ગતિ કરે છે, ત્યારે એની પાસે જે 1/2 mv² જેટલી ગતિ ઉર્જા છે, આ ગતિ ઉર્જા એ ખરેખર એના ઉપર
જે બાહ્ય બળ લાગે છે એ બાહ્ય બળ વડે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી v જેટલો વેગ આપવા માટે કરવું પડતું કાર્ય જેટલી હોય છે. ફરીથી બોલું છું, ધ્યાન રાખીને સમજજો. સ્મોલ m દળ ધરાવતો પદાર્થ અથવા તો m દળ ધરાવતો પદાર્થ કે જેનો વેગ v જેટલો છે, તો એની ગતિ ઉર્જા 1/2 mv² જે મળે છે એ સ્થિર સ્થિતિમાં રહેલા પદાર્થને v જેટલા વેગમાં લાવવા માટે કરવા પડતા કાર્યને સમતુલ્ય હોય છે. બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને સમતુલ્ય હોય છે. તો મિત્રો, હું જે બોલું છું એ મેં લખી દીધું છે. સ્મોલ m દળ અને v વેગથી ગતિ કરતા પદાર્થને ગતિ ઉર્જા 1/2 mv² એ સ્થિર સ્થિતિમાં રહેલા પદાર્થને v વેગથી ગતિ કરાવવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને સમતુલ્ય હોય છે. બરાબર છે? તો આ રીતે કંઈક કહી શકાય. આ સિવાય આપણે વાત કરીએ તો આપણે એમ પણ કહી શકીએ કે બોલો કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા છે એ જો અદિશ રાશિ હોય તો આપણે એમ પણ કહી શકીએ કે કાઇનેટિક એનર્જી એ દિશાથી સ્વતંત્ર છે. કઈ દિશામાં છે એના પર આધાર રાખતું નથી. સીધી વાત છે ને, અદિશ રાશિ હોય તો દિશા ઉપર આધાર રાખશે નહીં. આ સિવાય આપણે એમ કહી શકીએ કે વેગ એ નિર્દેશ ફ્રેમ પર આધારિત છે. વેગ એ નિર્દેશ ફ્રેમ પર આધારિત છે. આથી ગતિ ઉર્જા પણ નિર્દેશ ફ્રેમ પર આધારિત હોય. આનો અર્થ એવો થાય, આ જે સ્ટેટમેન્ટ લખેલું છે એનો, કે અલગ અલગ નિર્દેશ ફ્રેમમાંથી અવલોકન કરવામાં આવે તો એની ગતિ ઉર્જા આપણને અલગ અલગ અનુભવી શકાય. જેમ કે આપણે એક વાત કરીએ તો એમ કહી શકીએ કે શું વિચારીએ આપણે? ઓકે, ધારો કે આ રીતે એક ગાડી છે, આપણે લંબચોરસ બોક્સ લઈ લઈએ, એને જ ગાડી તરીકે વિચારીશું. ધારો કે આ જે ગાડી છે એ 2 મીટર પર સેકન્ડની ઝડપથી આગળ તરફની દિશામાં ચાલે છે. આ ગાડીની અંદર જ આપણે એક બ્લોક મૂકેલો છે અને ખરેખર આ બ્લોક છે ને એ પણ આની અંદર ગતિ કરે છે. ગાડીની લંબાઈ ધારો કે ખૂબ વધારે છે, બરાબર, અને આને આપણે લઈ લઈએ 2 કિલોગ્રામનો બ્લોક. આ બ્લોક ધારો કે આની અંદર ગતિ કરે છે 3 મીટર પર સેકન્ડની ઝડપથી. 3 મીટર પર સેકન્ડની ઝડપથી બ્લોક ગતિ કરે છે. એક વ્યક્તિ છે આની અંદર ઉભો રહીને અવલોકન કરે છે. આ વ્યક્તિ એ છે અને બીજો એક વ્યક્તિ છે અહીંયા જમીન પર ઉભો રહીને અવલોકન કરે છે. આ છે વ્યક્તિ બી. હવે ધારો કે આપણને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે એ અને બી દ્વારા અનુભવાતી બ્લોકની અનુભવાતી ગતિ ઉર્જા શોધો. બરાબર, તો આપણે જોઈએ તો આપણે એમ કહી શકીએ કે એ માટે ચર્ચા કરીએ તો એ વ્યક્તિ તો ઓલરેડી આ ગાડીની અંદર જ છે, તો એ વ્યક્તિને તો ફક્ત આ બ્લોક 3 થી ચાલતો દેખાશે. તો આપણે એમ કહી શકીએ કે કાઇનેટિક એનર્જી વિથ રિસ્પેક્ટ ટુ એ, એટલે કે એ ને દેખાતી ગતિ ઉર્જા, તો એના માટે આપણે લખી શકીએ 1/2 × 2 કિલોગ્રામનો બ્લોક 3 ની ઝડપથી ચાલે છે
એટલે કે 3 નો વર્ગ 9 અને 2 કેન્સલ થઈ જશે એટલે વ્યક્તિ એ ને અનુભવાશે 9 જૂલ ગતિ ઉર્જા, બરાબર. જ્યારે બી વ્યક્તિની વાત કરીએ તો બી વ્યક્તિને ગાડી પણ ચાલતી દેખાય ને ગાડીની અંદર બ્લોક પણ ચાલતું દેખાય, એટલે બી વ્યક્તિને ખરેખર કેટલો વેગ અનુભવાશે? તો 3 અને 2 5. તો આપણે એમ કહી શકીએ કે વ્યક્તિ બી ને અનુભવાતી ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી ઓફ વિથ રિસ્પેક્ટ ટુ બી, તો એ થઈ જશે 1/2. 2 કિલોગ્રામનો બ્લોક 5 ની ઝડપ અનુભવાય, તો આપણે અહીંયાથી કહી શકીએ કે વ્યક્તિ બી ને અનુભવાતી ગતિ ઉર્જા છે 25 જૂલ. બોલો, એક જ બ્લોકને જોવે છે પણ વ્યક્તિ એ જોવે છે ને વ્યક્તિ બી જોવે છે. એ ની નિર્દેશ ફ્રેમ અલગ છે, બી ની નિર્દેશ ફ્રેમ અલગ છે. તો હમણાં જે મેં ઉપર આ સ્ટેટમેન્ટ લખ્યું એની સાબિતી અહીંયા તમે જોઈ શકો છો કે વેગ એ નિર્દેશ ફ્રેમ પર આધારિત છે. જેમ કે તમે જોઈ શકો કે આની સાપેક્ષે વેગ 3 હતો, જ્યારે આની સાપેક્ષે વેગ એ 5 છે. એટલે વેગ નિર્દેશ ફ્રેમ પર આધારિત છે એટલે ગતિ ઉર્જા પણ નિર્દેશ ફ્રેમ પર આધારિત જ હોય, કારણ કે 1/2 mv² ની અંદર v એટલે વેગ જ છે. તો વેગના અલગ અલગ મૂલ્ય મળશે તો ગતિ ઉર્જાના પણ આપણને અલગ અલગ મૂલ્યો જ મળતા હોય, બરાબર છે. તો આ થઈ ગઈ બધી જ આપણી ગતિ ઉર્જાની વાત. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ તરીકે જોઈશું પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જા. પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જા. તો મિત્રો, પોટેન્શિયલ એનર્જી સ્થિતિ ઉર્જા, જેમ ગતિ ઉર્જા એ પદાર્થની ગતિને કારણે તેમાં રહેલી ઉર્જા હતી, એમ સ્થિતિ ઉર્જા શું છે? તો કે સ્થિતિ ઉર્જા એ પદાર્થના સ્થાનને કારણે તેમાં રહેલી ઉર્જાને સ્થિતિ ઉર્જા કહેવાય. પોતાના સ્થાનને કારણે તેની પાસે જે ઉર્જા હોય એને એની સ્થિતિ ઉર્જા, એની પોટેન્શિયલ એનર્જી કહેવાય. બહુ મહત્વની ખૂબ જ મહત્વની કહી શકાય એવી વાત કે સ્થિતિ ઉર્જા આપણે ફક્ત અને ફક્ત કન્ઝર્વેટિવ ફોર્સ એટલે કે સંરક્ષી બળ માટે જ વ્યાખ્યાયિત કરી શકીએ, અને એના માટે લખી શકાય કે કન્ઝર્વેટિવ ફોર્સ એટલે કે સંરક્ષી બળ વડે થતું કાર્ય એના ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ લખી શકાય, જ્યાં યુ એ પોટેન્શિયલ એનર્જી છે. પોટેન્શિયલ એનર્જી છે યુ, અને આ શું છે? સંરક્ષી બળ વડે થયેલું કાર્ય. ફક્ત ને ફક્ત સંરક્ષી બળ વડે જ સ્થિતિ ઉર્જા મેળવી શકાય, કારણ કે નોન કન્ઝર્વેટિવ ફોર્સ માટે પથ ઉપર એટલે કે એના પાથ ઉપર પણ ડિપેન્ડન્ટ હોય, એનો કયો માર્ગ છે એના ઉપર આધારિત હોય, એટલે એના માટે સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરી શકાય નહીં. તમે જીવનમાં ક્યારેય પણ ફ્રિક્શનલ પોટેન્શિયલ એનર્જી શબ્દ સાંભળશો નહીં, કારણ તો કે ફ્રિક્શન એટલે કે ઘર્ષણ એ અસંરક્ષી બળ છે. તમને યાદ હોય તો આપણે હમણાં થોડા લેક્ચર પહેલા જ્યારે સંરક્ષી અને અસંરક્ષી બળ વિશેની વાત કરી હતી, તો આપણે ઘર્ષણ પરથી જ સાબિત કર્યું હતું કે અસંરક્ષી બળ વડે થતું કાર્ય એ બંધ ગારા માટે 0 પણ નથી હોતું, જ્યારે અને અલગ અલગ માર્ગ માટે અલગ અલગ કાર્ય થાય છે, બરાબર ને. તો ફ્રિક્શન એક અસંરક્ષી બળ છે, તો એના માટેની ક્યારેય પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત થઈ શકે નહીં. આપણે ગુરુત્વાકર્ષણ સ્થિતિ ઉર્જા આવે, કારણ કે ગુરુત્વાકર્ષણ એ સંરક્ષી બળ છે. ફ્રિક્શન માટે ક્યારેય પણ પોટેન્શિયલ એનર્જી વ્યાખ્યાયિત થઈ શકે નહીં. આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. સ્થિતિ ઉર્જા ફક્ત ને ફક્ત ત્યારે જ આવશે જ્યારે સંરક્ષી બળ વડે કાર્ય થયું હશે, અને આ વર્ક ડન બાય કન્ઝર્વેટિવ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ છે, એ પણ ખાસ ધ્યાન રાખવું. યુ નથી, યુ એટલે પોટેન્શિયલ એનર્જી છે,
ખરેખર ડેલ્ટા યુ મારે લેવાનું હોય એટલે કે ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી, બરાબર ને? તો આપણે ગુજરાતીમાં પણ જો મારે લખવું હોય તો હું એમ લખી શકીશ કે સંરક્ષી બળ વડે કાર્ય બરાબર માઇનસ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. બોલો સમજાય છે? સ્થિતિ ઉર્જા નહીં, સ્થિતિ ઉર્જાનો ફેરફાર. તો આને આપણે આમ પણ લખી શકીએ માઇનસ ઓફ ફેરફાર. તો આપણે હંમેશા આમાં લખીએ યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ એટલે કે અંતિમ માઇનસ પ્રારંભિક. બોલો સમજાય છે? તો મિત્રો આપણે અહીંયા ચર્ચા કરીએ મુજબ અહીંયા આપણે લખી પણ દઈએ કે અસંરક્ષી બળ માટે સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત ન થાય. બરાબર છે? અસંરક્ષી બળ માટે સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત ન કરી શકાય. બીજી એક મહત્વનો મુદ્દો આપણી પાસે એ છે કે સ્થિતિ ઉર્જા શોધવા માટે એક રેફરન્સ લેવલ લેવું જરૂરી છે. જેમ કે મિત્રો સામાન્ય રીતે આપણે, તમને યાદ હશે કે તમે 8મા 9મા ધોરણમાં જ્યારે સ્થિતિ ઉર્જા લખતા તો આપણે આનું સૂત્ર લખતા હોઈએ સ્થિતિ ઉર્જાનું mgh, બરાબર? તો આપણે એમ કહીએ કે જમીન પર આપણું જે ગ્રાઉન્ડ લેવલ છે ત્યાં હાઈટ કેટલી હોય તો કે 0 હોય. એટલે ત્યાં આપણે એમ કહી દઈએ કે ભાઈ આ જગ્યાએ જમીન પર સ્થિતિ ઉર્જા u બરાબર 0 થઈ ગઈ. બરાબર છે? સ્થિતિ ઉર્જા 0 થઈ ગઈ. તો ખરેખર એ ધારી લેવામાં આવેલું છે કે ગ્રાઉન્ડ પર હાઈટ 0, તો એને રેફરન્સ લેવલ લઈ લીધું છે. કારણ કે ખરેખર જમીન પર 0 નથી. જો તમારે બોર્ડની અંદર ગુરુત્વાકર્ષણ ચેપ્ટર ચાલી ગયું હોય, તો ત્યાં તમે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શીખી ગયા હશો, જેનું સૂત્ર આવે GMEM છેદમાં RE. આ પૃથ્વીની સપાટી પરની સ્થિતિ ઉર્જા છે, માઇનસ GMEM અપોન RE. તો આ જે વેલ્યુ છે એ પૃથ્વીની સપાટી પરનું ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે. તો આ પણ સ્થિતિ ઉર્જા છે, આ પણ સ્થિતિ ઉર્જા છે. તો વિચારો કે આ તો વેલ્યુ છે અને અહીંયા તો આપણે 0 કહીએ છીએ, એટલા માટે કે આપણે આટલી વેલ્યુ તો ફિક્સ જ છે. હવે આની અંદર વધારાનો ફેરફાર mgh વડે થવાનો છે. તો આપણે આ વેલ્યુને 0 ધારી લીધી, ખરેખર આ 0 નથી, એટલા માટે એને રેફરન્સ લેવલ લીધું કહેવાય. લગભગ દરેકને સમજાયું હશે. આ રીતનો કંઈક કન્સેપ્ટ આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તો હવે મિત્રો આપણે ચર્ચા કરીએ કે ધારો કે કન્ઝર્વેટિવ ફોર્સ કયા કયા આવશે. તો કે આપણા સિલેબસમાં આપણે ભણીએ છીએ એટલાની અંદર ચર્ચા કરીએ તો સૌથી પહેલું તો આપણે એક અત્યારે જ લેટેસ્ટ હમણાં ભણી ગયા એ છે સ્પ્રિંગ ફોર્સ. બરાબર? તમને યાદ હશે આપણે જ્યારે ગતિના નિયમો ભણેલા ત્યારે ચર્ચા કરી હતી કે સ્પ્રિંગ ફોર્સ એક કન્ઝર્વેટિવ ફોર્સ છે, સંરક્ષી બળ છે. તો સ્પ્રિંગ ફોર્સ માટે આપણે જે વ્યાખ્યાયિત કરીશું એને આપણે કહીશું સ્પ્રિંગ પોટેન્શિયલ એનર્જી. સ્પ્રિંગ પોટેન્શિયલ એનર્જી. એવી જ રીતે ગ્રેવિટેશનલ ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ, ગ્રેવિટેશનલ ફોર્સ. તો એના માટે આપણે પોટેન્શિયલ એનર્જી વ્યાખ્યાયિત કરીશું, એને કહીશું આપણે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. એવી જ રીતે ધોરણ 12 ની અંદર આપણે ઇલેક્ટ્રિક ફોર્સ અથવા તો ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ કહીશું. સ્થિર વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ
જેને આપણે કુલંબીય બળ પણ કહીએ છીએ, તો ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ હોય તો એ પણ કન્ઝર્વેટિવ એટલે કે સંરક્ષી પ્રકારનું બળ છે. તો આના માટે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી વ્યાખ્યાયિત કરી શકીએ. લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હશે કે જે કોઈ બળ છે કે જે સંરક્ષી પ્રકારનું છે તો એના માટે વ્યાખ્યાયિત થતી પોટેન્શિયલ એનર્જીને એનું જ નામ આપી દેવામાં આવે. બરાબર. આવી રીતે ફ્રિક્શન ફોર્સ માટે હું ક્યારેય પણ ફ્રિક્શનલ પોટેન્શિયલ એનર્જી લખી શકું નહીં. શું કામ ન લખી શકું એની ચર્ચા આપણે ઓલરેડી કરી લીધી છે. કારણ તો કે ફ્રિક્શન છે નોન કન્ઝર્વેટિવ એટલે કે અસંરક્ષી પ્રકારનું બળ છે. બોલો, દરેકને સમજાય છે? તો આ રીતે કંઈક ચર્ચા કરવાની હોય. તો આજના સેશનમાં આપણે અહીંયા અટકીએ. થેન્ક યુ. મળીશું આવતીકાલે ફરીથી એક નવા સેશન સાથે.